અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એવા સુભાષ બ્રિજના મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા એકાએક રિપેરિંગને લઈને બંધ કરી દેવાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કોઈ પણ જાણ કર્યા વિના અચાનક જ સાંજે પીક અવર્સમાં આ બ્રિજ બંધ કરી દેતા લોકોને પાછા ફરવું પડ્યું હતું, જેના કારણે નારણઘાટ અને સુભાષ બ્રિજ સર્કલ પાસે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેના કારણે ટ્રાફિક પોલીસને રોડ પર ઉતરવું પડ્યું હતું અને ટ્રાફિક મેનેજ કરવો પણ હવે ભારે પડી રહ્યો છે। આપને જણાવી દઈએ સમાચાર, જ્યાં 52 વર્ષ આ જૂનો બ્રિજ છે તે બ્રિજ બંધ કરતા વાહનોની લાંબી કતારો અત્યારે હાલ લાગી ચૂકી છે। સુભાષ બ્રિજ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે, કોઈ કારણ હાલ જણાવવામાં આવ્યું નથી। આગામી 5 દિવસ માટે બ્રિજ બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। આ અંગે વિગત આપશે સંવાદદાતા મોનિકા રાજપૂત ફોનલાઈન પર જોડાયા છે। મોનિકા, અચાનક જ આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે, ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે, 52 વર્ષ જૂનો આ બ્રિજ છે, શું વધુ વિગત મળી રહી છે, કેમ બંધ કરાયો છે? બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા એકાએક રિપેરિંગને લઈને આ બ્રિજ અચાનક જ બંધ કરી દેવાના કારણે ભારે જે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે અને જે જાણ કર્યા વિના જ જે પ્રમાણે આ બ્રિજ બંધ કરવામાં જ્યારે આવ્યું છે ત્યારે જે આ પિકઅપ અવર્સના કારણે જે ભારે ટ્રાફિકની સમસ્યા જે છે સર્જાઈ રહી છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો બ્રિજના મધ્યના ભાગમાં જે તિરાડ પડતાને કારણે જ આ 5 દિવસ માટે આ બ્રિજ જે છે એ બંધ કરવામાં આવ્યું છે અને 5 દિવસ દરમિયાન આ બ્રિજને રિપેરિંગનું કામ કરવામાં આવશે તેવું એએમસી દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જી મોનિકા, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।